નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક ખૂબ જ મહત્વના મિશન વિશે. આ મિશન જોડાયેલું છે ધોરણ 3થી 8ના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે. નામ છે વાચન, લેખન અને ગણન મિશન. પણ આ મિશન સફળ કઈ રીતે થશે? એનો આખો આધાર છે એના બાહ્ય મૂલ્યાંકન પર, જે એકદમ ચોક્કસ અને પારદર્શક હોવું જરૂરી છે. તો ચાલો આખી પ્રોસેસ શું છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આ મિશન પાછળનો મુખ્ય વિચાર શું છે? એનો પાયાનો સિદ્ધાંત છે તટસ્થ અને એકદમ કાળજીપૂર્વકનું મૂલ્યાંકન. સમજો કે આ કોઈ સામાન્ય તપાસ નથી. આને એક એવા પાયા તરીકે જોવામાં આવી રહ્યું છે જેના પર આવનારા સમયમાં ગુજરાતના શિક્ષણની આખી ઇમારત બનવાની છે. તો આ મિશનનો મુખ્ય હેતુ છે શું? હેતુ બહુ સ્પષ્ટ છે. એ જાણવું કે વિદ્યાર્થીઓ અત્યારે ખરેખર ક્યાં ઊભા છે, એમની વાચન, લેખન અને ગણન ક્ષમતાનું સાચું સ્તર શું છે. આખી પ્રક્રિયાનો ઉદ્દેશ્ય એ જ છે કે આખા રાજ્યમાંથી તાત્કાલિક અને સાચો ડેટા ભેગો થાય, જેના આધારે શિક્ષણ સુધારવા માટે ઝડપી અને અસરકારક નિર્ણયો લઈ શકાય. આખું મૂલ્યાંકન 3 મુખ્ય કૌશલ્યો પર કેન્દ્રિત છે: લેખન, ગણન અને વાચન. હવે આ દરેકને ચકાસવાની પદ્ધતિ પણ નક્કી છે. જેમ કે લેખન કૌશલ્ય માટે શ્રુત લેખન કરાવાશે, ગણન માટે વિદ્યાર્થીઓ પેપર પર દાખલા ગણશે અને વાચન માટે એના માટે ખાસ એપ છે વાચન સમીક્ષા એપ. એટલે દરેક કૌશલ્ય માટે ડેટા મેળવવાની એક સ્ટાન્ડર્ડ રીત નક્કી કરવામાં આવી છે. સારું, કોઈ પણ મોટા કામની સફળતાનો આધાર એની તૈયારી પર હોય છે, ખરું ને? તો આ મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં એવી કઈ બાબતો છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે? ચાલો એના ટાઈમટેબલ અને નિયમો પર એક નજર નાખી લઈએ. અહીં સમયનું પાલન બહુ જ મહત્વનું છે. તારીખો ખાસ નોંધી લેવા જેવી છે. 13 માર્ચે બિસાક દ્વારા એક ફરજિયાત ટ્રેનિંગ છે. પછી 16 અને 17 માર્ચ આ એ 2 દિવસ છે જ્યારે જે તે ફાળવેલી શાળામાં જઈને વાસ્તવિક મૂલ્યાંકન કરવાનું છે. અને હા, ડેડલાઇન તો બિલકુલ ચૂકવાની નથી. 18 માર્ચ સુધીમાં બધું જ મટીરિયલ સીલબંધ કવરમાં DIT ઓફિસ પહોંચી જવું જોઈએ. અને હા, એક નિયમ એવો છે જે આખી પ્રક્રિયાની પારદર્શિતાનો આધારસ્તંભ છે. આ એક એવો નિયમ છે જેનું પાલન ખૂબ જ કડકાઈથી થવું જરૂરી છે. નિયમ બિલકુલ સ્પષ્ટ છે. મૂલ્યાંકનની સામગ્રી જે સીલબંધ કવરમાં આવે એને માત્ર ને માત્ર શાળાના આચાર્યની હાજરીમાં જ ખોલવાનું છે. આ કોઈ નાની-સૂની ફોર્મેલિટી નથી. આ પગલું આખા મિશનની વિશ્વસનીયતા અને પારદર્શિતા માટે અનિવાર્ય છે. એના વગર ચાલે જ નહીં. ચાલો, તો તૈયારીઓ પૂરી થઈ ગઈ, નિયમો પણ સમજાઈ ગયા. હવે વાત આવે છે એક્શનની. સીધા વર્ગખંડમાં જઈએ અને જોઈએ કે મૂલ્યાંકનના દિવસે કામગીરી કેવી રીતે આગળ વધશે. શરૂઆત થશે આખા વર્ગ સાથેની પ્રવૃત્તિઓથી. શ્રુતલેખન માટે એક ચોક્કસ પદ્ધતિ નક્કી કરાઈ છે, જેમાં 3 સ્ટેપ્સ છે. પહેલીવાર જ્યારે ફકરો વંચાશે ત્યારે વિદ્યાર્થીઓએ કંઈ લખવાનું નથી, ખાલી સાંભળવાનું છે. બીજી વાર એ જ ફકરો નાના નાના ટુકડાઓમાં એટલે કે વાક્યખંડોમાં વંચાશે, જેથી વિદ્યાર્થીઓ આરામથી લખી શકે. અને છેલ્લે ત્રીજી વાર આખો ફકરો ફરીથી વંચાશે, જેથી જો કોઈનો શબ્દ રહી ગયો હોય તો એ સુધારી શકે. હવે વારો આવે છે ગણનનો. આના માટે જે ગૂગલ શીટ આપેલી છે એમાં ધોરણ પ્રમાણેના 5 પ્રશ્નો હશે. એ 5 પ્રશ્નો બોર્ડ પર લખવામાં આવશે. આનાથી એ પાક્કું થશે કે બધા જ વિદ્યાર્થીઓને એક સરખા પ્રશ્નો મળે અને વિદ્યાર્થીઓને આ દાખલા પોતાની રીતે ઉકેલવાના છે. અને આ કામ માટે સમય કેટલો? ફક્ત અને ફક્ત 10 મિનિટ. જેવી 10 મિનિટ પૂરી થશે તરત જ કોઈ પણ જાતની છૂટછાટ વગર બધા જ પેપર્સ પાછા લઈ લેવામાં આવશે. ટાઈમ અપ એટલે ટાઈમ અપ. ઓકે, તો આખા વર્ગનું કામ અહીં પૂરું થયું. પણ હવે આવે છે સૌથી મહત્વનો તબક્કો. હવે આપણે થોડું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરીશું અને એના માટે 5 વિદ્યાર્થીઓની પસંદગી કરવાની છે, અને એ પણ એકદમ નિષ્પક્ષ રીતે. પણ સવાલ એ છે કે આ 5 વિદ્યાર્થીઓ પસંદ કરવા કઈ રીતે, જેથી કોઈ પણ જાતનો પક્ષપાત ન થાય અને પસંદગી સંપૂર્ણપણે રેન્ડમ હોય, એ કેવી રીતે સુનિશ્ચિત કરવું? આનો ઉકેલ એકદમ સરળ અને નિષ્પક્ષ ફોર્મ્યુલામાં છે. ચાલો આપણે એક ઉદાહરણથી જ સમજીએ. ધારી લો કે વર્ગમાં 27 વિદ્યાર્થીઓ છે. સ્ટેપ 1, 27ને 5 વડે ભાગો. જવાબ શું આવ્યો? 5.4.
હવે આપણે પોઈન્ટ પછીના આંકડાને ભૂલી જવાનો છે, તો આપણો સિલેક્શન ઇન્ટરવલ થયો 5, બરાબર? હવે સ્ટેપ 2, આપણે 1 થી 5 વચ્ચેનો કોઈ પણ એક નંબર રેન્ડમલી પસંદ કરવાનો. માની લો કે આપણે 3 નંબર પસંદ કર્યો. બસ, હવે કામ એકદમ સહેલું છે. આપણો પહેલો વિદ્યાર્થી છે રોલ નંબર 3. હવે એમાં આપણું ઇન્ટરવલ એટલે કે 5 ઉમેરતા જાઓ. તો 3 + 5 એટલે 8, 8 + 5 એટલે 13, પછી 18 અને છેલ્લે 23. લો, થઈ ગયા આપણા 5 વિદ્યાર્થીઓ સિલેક્ટ, એકદમ નિષ્પક્ષ રીતે. તો હવે આપણું બધું જ ધ્યાન આ 5 પસંદ થયેલા વિદ્યાર્થીઓ પર રહેશે. એમનું હવે વિગતવાર અને ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવશે. વાંચન કૌશલ્યના મૂલ્યાંકન માટે ટેકનોલોજીનો ઉપયોગ થશે, જેનું નામ છે વાંચન સમીક્ષા એપ. પ્રોસેસ બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં શિક્ષક કે CRC કોઓર્ડિનેટરના આઈડીથી લોગિન કરવાનું. પછી જે તે વિદ્યાર્થીનું નામ પસંદ કરી લોકેશન શેરિંગ ઓન કરવાનું છે. એ પછી વિદ્યાર્થી જ્યારે ફકરો વાંચે એનું રેકોર્ડિંગ કરવાનું. પણ વાત અહીં પૂરી નથી થતી. વાંચન પછી એને લગતા 5 પ્રશ્નો પણ પૂછવાના છે અને એના જવાબો પણ સીધા એપમાં જ નોંધી લેવાના છે. ટેસ્ટ ઉપરાંત વિદ્યાર્થીઓની નોટબુક પણ ચેક કરવાની છે. આમાં ખાસ 5 મુદ્દા ઉપર ધ્યાન આપવાનું છે. શું લેખન અને ગણન માટે અલગ-અલગ નોટબુક બનાવી છે? શું નિયમિત રીતે અઠવાડિયામાં 2 વાર શ્રુત લેખન અને સ્વતંત્ર લેખન કરાવવામાં આવે છે? નોટબુકમાં ગણિતનો મહાવરો દેખાય છે? અને સૌથી અગત્યનું, શું શિક્ષકે નોટબુક તપાસીને જરૂરી ફીડબેક આપ્યો છે? સારું, તો મૂલ્યાંકન પૂરું થયું, ડેટા ભેગો થઈ ગયો, પણ કામ હજી બાકી છે. હવે આવે છે સૌથી નાજુક તબક્કો. આ જે કિંમતી ડેટા ભેગો થયો છે એને સુરક્ષિત રીતે પેક કરીને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનો. અહીં એક નાનકડી ભૂલ પણ આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. એટલે પેકેજિંગના નિયમો બરાબર સમજી લેવા જરૂરી છે. કવર ઉપર જે પણ વિગતો લખવાની છે, નામ, સ્કૂલ કોડ, તાલુકો, જિલ્લો, એ બધું જ ફક્ત અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં લખવાનું છે. અને ખાસ યાદ રાખવાનું કે દરેક ધોરણ માટે એક અલગ સીલબંધ કવર વાપરવાનું છે. તો જુઓ, આ છે ડેટાની આખી સફર. વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી ડેટા એકઠો થાય છે. પછી મૂલ્યાંકનકાર એને એપ અને Google ફોર્મથી તરત જ ઓનલાઈન સિંક કરી દે છે. જે ફિઝિકલ પેપર્સ છે એને સીલબંધ કવરમાં સુરક્ષિત કરાય છે. અને છેલ્લે આ બધું જ મટીરિયલ રાજ્ય કક્ષાએ ચકાસણી માટે DIET કચેરીએ પહોંચે છે. એટલે આખી પ્રક્રિયાને માત્ર ડેટા ભેગો કરવાની કવાયત ન ગણવી જોઈએ. આ એનાથી ઘણું વધારે છે. આ તો જાણે કે ભવિષ્યના શિક્ષણ માટે એક મજબૂત પાયો નાખવાનું કામ છે. એક એવો પાયો જેના આધારે ભવિષ્યની નીતિઓ નક્કી થશે. તો અંતે સવાલ એ જ છે, આટલી મહેનતથી ભેગો કરેલો ડેટા શું માત્ર આંકડા બનીને ફાઇલોમાં રહી જશે? કે પછી તે ખરેખર એવા નક્કર નિર્ણયોનો આધાર બનશે જે ગુજરાતના દરેક વર્ગખંડમાં શિક્ષણની ગુણવત્તાને એક નવી જ ઊંચાઈ પર લઈ જશે? ભવિષ્યનો આધાર આ પ્રક્રિયાની સફળતા પર છે.